પાલિકામાં પરા તળાવથી જાણીતા સ્વામી વિવેકાનંદ લેકનો પિકનિક પોઈન્ટ તરીકે વિકાસ કરાયા બાદ આ તળાવમાં આવતું ગટરનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમજ ચોમાસામાં પાણીથી તળાવ ભરાય તે માટે વરસાદી લાઇન ચાલુ રાખેલી છે. જોકે હૈદરી ચોક તરફથી આવતી વરસાદી લાઇન મારફતે ગટરનું ગંદુ પાણી તળાવમાં ઠલવાતા દુર્ગંધ ફેલાવા લાગી છે. મહેસાણા મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. પાલિકાના તંત્ર અને તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેમાં ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વિભાગના સાધનોનો અંગત કે બિનજરૂરી કામો માટે દુરુપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. મનપા દ્વારા ટાઉન હોલ ધોવા માટે મિની ફાયર બ્રિગેડ અને ફાયર કર્મીનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતેની ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હોવાનું પૂર્વ બાતમીના આધારે સ્થાનિક ભૂસ્તર અધિકારીઓના કાફલાએ છાપો મારી 2 જેસીબી મશીન 5 ડમ્પર ઝડપી લીધા હતા. જોકે ખાણ ખનીજ વિભાગને દંડ કેટલો ફટકાર્યો અને કોને ફટકાર્યો તે વાત છુપાવવામાં રસ હોય એમ લાગી રહ્યું છે. દંડની રકમ અને ખનીજ માફિયાઓના નામ જ આપતું નથી. મહેસાણા જિલ્લામાં ખનીજ ચોરીના પ્રમાણમાં અનેક ગણો વધારો થવાને લીધે સરકારની તિજોરીની આવકને નુકસાન વર્તાઈ રહ્યું છે. સ્થાનિક ભૂસ્તર તંત્રની ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન સતલાસણા અને મહેસાણા તાલુકાના લીંચ ગામેથી રોયલ્ટી પરમિટ વગરની કપચી અને રેતી ભરી જતા 3 ડમ્પર ઝડપી લીધા છે, જેમાં વાહન માલિકોને રૂપિયા 6.50 લાખનો દંડ ફટકાર્યો છે. કડી શહેરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. કરણનગર રોડ પર રાજશ્રી આઇકોન સોસાયટીમાં એક પરિવારના બંધ મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ છે. પરિવાર અમદાવાદથી પરત ફરતા ચોરીનો ખુલાસો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કલ્પેશ કુમાર રણછોડભાઈ પટેલ ગત 28 ડિસેમ્બર 2025ના રોજ બપોરે તેમના પરિવાર સાથે અમદાવાદ ખાતે કાકાના ઘરે સામાજિક કામ અર્થે ગયા હતા. તેઓ 30 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારે 3 વાગે ઘરે પરત ફર્યા હતા.